જય માતાજી મિત્રો, તો ફરી આપણે આવી ગયા છીએ એક નવા વ્લોગ સાથે। તો આજે તો આવી ગયા હતા મામાના ઘરે। મામાના ઘરે આવીને જોયું તો મારા મામાનો છોકરો ધોઈ રહ્યો હતો તેનું બાઈક। હવે આજે તો હતી રક્ષાબંધન, તો અમારી મમ્મી મામાને બાંધી રહ્યા છે રાખડી। આ છે અમારા નાના મામા। હવે મામાને એમ છે કે હું ફોટો પાડી રહ્યો છું, તો ઘડીક થઈને મારા સામે જોઈ રહ્યા છે। અને આ છે અમારા મોટા મામા। તો મમ્મીએ પણ મોટા મામાને રાખડી બાંધી દીધી। પછી આવી ગઈ અમારી નાની બહેનો તૈયાર થઈને અમને રાખડી બાંધવા। તો અમારી પીહુ બેને પહેલા તો કરી દીધો મને ચોલ્લો। હવે ચોલ્લો એવડો મોટો કર્યો હતો જેમ કે મારે મોટું યુદ્ધ લડવા જવાનું હોય। પછી બાંધી દીધી મને રાખડી। પછી જયભાઈને પણ પીહુ બેને બાંધી દીધી રાખડી। અને આજે તો જયભાઈનો હાથ રાખડીઓથી ભરાઈ ગયો છે। હવે અમારા નાના બહેનને જયભાઈએ કંઈ પૈસા ન આપ્યા, તો પીહુબેન જયભાઈને મારી રહ્યા છે। અને છેવટે છેલ્લે પીહુબેને બાંધી દીધી જયભાઈને ફરીથી રાખડી। અને પછી આવી ગયા અમારા મનીષ મામા। હવે અમારી મામીને પડાવવા હતા ફોટા, પણ મામાને પોઝમાં ઊભું રહેતા જ નહોતું આવડતું, તો મામી શીખવાડી રહ્યા છે તેમને ઊભું રહેતા। હવે અમારા દેવભાઈએ સવારે કર્યો ન હતો નાસ્તો, તો એમને લાગી ગઈ હતી ભૂખ, તો મામાને ફોન કરીને ગાડી લઈને બોલાવી દીધા। અને પછી ચાલ્યા નાસ્તો કરવા। અને ફાઇનલી પછી પહોંચી ગયા નાસ્તાવાળાને ત્યાં। અને આ જગ્યા ક્યાંની છે, જો કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો। પછી દેવભાઈએ નાસ્તો મંગાવી દઈને કરી દીધો જયભાઈ જોડે નાસ્તો। હવે નાસ્તો કરવા આવ્યા હતા દેવભાઈ, અને બેસી ગયા જયભાઈ પણ ખાવા। નાસ્તો કરીને પછી આવી ગયા ઘરે। શાબાશ બેટા। હવે જયભાઈનું બાઇક અમારા મામા લઈ ગયા હતા, તો એમનું બાઇક લઈને અમે જતા હતા ખેતર બાજુ, પણ રસ્તામાં મામા જયભાઈને બાઇક લઈને મળી ગયા। તો મામાનું બાઇક મૂકીને જયભાઈનું બાઇક લઈ લીધું અને ચાલે પછી ખેતર જવા। તો ખેતરમાં આવીને જયભાઈ જામફળીને કાપીને સરખી કરી રહ્યા છે, અને હું દાંતળી લઈને ઊભા ઊભા વિડીયો બનાવી રહ્યો છું। હવે જયભાઈના હાથમાં શું છે તેનું નામ કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો। હવે બધા જમીને બેસીને વાતો કરતા હતા, તો અમે પણ આવી ગયા સભામાં। તો મળીએ એક નવા વ્લોગ સાથે। જય માતાજી।